ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને ઉનાળાની મજા લેતા હશો અને કેરીની પણ મજા લેતા હશો. અને જો અમે પણ મજામાં છીએ. અને આજે છે બુધવાર ને જો વાગ્યા છે 11, એટલે આપણે કિચનમાં આવી ગયા છીએ ને બસ જો રસોઈની તૈયાર કરીએ છીએ. અને અમારી વિધિબેન શું કરે છે? ટમેટું ખાવાની તૈયારી. ટમેટું તો અમારે ડેઈલી ખાવું પડે. કાવીતી તો બસ જો શાક સુધારાઈ ગયું છે ને હવે વઘારવું છે આપણે શાક. જો અહીંયા તૈયારી થઈ ગઈ છે શાકની. ને શાક થઈ જાય એટલે આપણે રસ કરી લઈને પછી કરવી છે રોટલી. ને મારા જસભાઈ જો શું કરે છે? જો મારા જસભાઈ મંદિરે જઈ આવ્યા, દૂધ પી લીધું ને હવે ટીવી જોવે. વિધિબેને ટમેટા સુધારી લીધા. શું કર્યું? બસ ફાડા કરી લીધા ને હવે હાલો તો હવે આપણે શાક વઘારી લઈ. ચાલો, જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં છે રસ, ગુવાર બટેટાનું શાક ને આ છે રોટલી. હાલો, અમારી વિધિબેનને ભૂખ લાગી છે તો હવે આપણે જમી લઈએ. તો સાંજના 4:30 વાગી ગયા ને જો આપણે આ કપડાનું કામકાજ થઈ ગયું સકેલવાનું. છે કોમલ ઇસ્ત્રી કરે. અમારા વંશભાઈ સૂતા છે. ને આજે જો વાતાવરણ થઈ ગયું વરસાદનું. જો વરસાદના કોક છાંટાઈ આવે. જો મારા વિધિબેન લઈ આવ્યા ભાગ. જો જસભાઈ અમારે શું છે પોટેટો લાઈટ લઈ આવ્યા નાસ્તો. વિવિધિ નવી ને જો અહીંયા વરસાદ વધારે થોડોક ચાલુ થઈ ગયો. આજ તો બફારો એવો છે એટલે વરસાદ આવવો જ જોઈએ. પરમદી રાતે તો બહુ વાવાઝોડું આવ્યું હતું ને આજે જો વાવાઝોડાની અસર થોડી ઘણી ચાલુ થઈ ગઈ. ચાલો તો આપણે જો આ ગોટલા ભેગા થઈ ગયા તો આજે હવે એનો મુખવાસ કરી નાખીએ. ને જો અમારે વિધિબેન લાગી ગયા પણ નથી ભાંગતું. એનાથી ભાંગતું નથી ને તું કરી દઈશ. કુકર આ બાજુ લઈ તને કરી દઈશ. તો આ ગોથલી જો આપણી બફાઈ ગઈ છે મસ્ત મસ્ત. તો હવે આને પાણી કાઢી નાખીએ ને પછી થોડીક વાર ઠરે ને પછી એને આપણે ખમણીએ. જો મારા જસભાઈ આવ્યા છે ઉપર સેવ લઈને ને વિધિબેન જાય છે એના ફ્રેન્ડ ભેગા રમવા. ને જો વાતાવરણ તો એકદમ વરસાદી થઈ ગયું. જો વરસાદ એવો ચડ્યો છે. અને નીચે તો ગરમી એવી થાય છે. કાં જસ નીચે તો ગરમી બહુ થાય છે.
બફારો થાય છે, પણ હજી આ વરસાદ વરસશે નહીં, હજી વાર છે. ચાલો તો સાંજ પડી ગઈ છે ને 7 વાગી ગયા છે, તો હવે આપણે નીચે જઈએ કેમ કે થોડુંક વોકિંગ થઈ ગયું. જો અમારા વિધિને જસ રમે છે મંદિરે અમારે સ્ટેજ મસ્ત છે એટલે છોકરાઓને રમવાની બહુ મજા આવે. હાલો તો હવે આપણે નીચે જઈએ ને જે ગોટલી બફાણી છે એનું કંઈક કરીએ. તો જો ગોટલીને મૂકવા જ આપણે સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યો. હવે કાલે તડકે સૂકવી દેશું ને ત્યાં જો અમારે કોમલે ભાખરી તૈયાર કરી દીધી છે. તો હાલો હવે જમી લઈ. જો અમારા વંશભાઈ આવી ગયા છે. જમી લીધું ને વંશ? હે આજે અટાણે છેક આવ્યો કે માસી વિડીયો ઉતારો. કા બોલ હવે તારે શું કેવું તું? હું જઈમાં હું તું શાક રોટલી ખાધા? ચા ભાખરી નો દીધા? પછી પપ્પા આવી ગયા. પપ્પાએ જમી લીધું? તો તાર બાપુજીએ જમી લીધું? મમ્મીએ તો મારી બેગું જ જમી લીધું. હવે આપણે આયરે તો જમતા હતા. ભૂલાઈ ગયું કે ભૂલાઈ ગયું અમારે વંશને ભૂલાઈ ગયું કે મમ્મીએ જમી લીધું છે, માસીએ જમી લીધું છે. આમ જો તો ખરી તો જરી મારી પેલા જમી લીધું. આ બે જ અમારે થોડા હરકો એટલે મને એમ નહીં પણ તો સીધ જશ. હાલો વંશભાઈ અમારે જાય છે. બસ જો વાગ્યા છે 11:15 અને આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો ને જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. પાછા મળશું એક નવા વિડીયો સાથે, એક નવા દિવસ સાથે. ત્યાં સુધી આવજો.